અરે વીરા, હા બેના, સામે જે નગર દેખાય પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે ભાઈ. પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે છે. હા. ઓહો, તો વનવે માં કરી ગયો. કેમ? અહીંયા જવાની મારે જાય ના પાડી હતી. ઈ ભલ ના પાડી ભાઈ. કોનું છોકરું બાઈ સ્ટેજ માં ચડી ગયું છે જેનું એને લઈ જાવ. છોકરું કરો માં તમારા જેવડા માર ઘર છોકરા હે. લે હમણાં ઓરાવી આવો તો મચકરી નહીં ગગી, મચકરી નહીં. લે મસ્કરી નહીં એવું કહે. તમે આ ગામ ના લાગો. અમે આ ગામના સહી તે અમારા જેવડા તમારી ઘરે છોકરા છે હા તો તમે કેમ ઠીંગણા કમથા રહી ગયા છો? લે આ તમને ખબર નથી? ના. હા, તમારો હગો 26મી જાન્યુઆરી દી ધરતી કપ થયો, ભેકડ પડી દબાઈ ગયો. એવું થયું? તેથી નામ નામ છે. તેવામાં કઈ ફારફેર ન થાય? કાઈ ફેરફાર ન થાય. ઓલ બે માન નું મકાન છે ને દાદરે તમને ટીંગાડ્યા હોય તો મારા બડબડિયા બોલી જાય ને. તો રેવા દ્યો, તો નથી ટીંગાડવા. સૌ તો જીવતા. તમે અહીંયા શું લેવા આવ્યા? પાણી ભરવા. ઠીક. તમે ત્યાં આટલું આવતા હોય પૂછો માંડાતી તમે શું લેવા આવ્યા છો? બાપા મારે તો રાજનું નારિયેળ આવ્યું છે, રાજમાં જ જવાનું હોય ને. એવું રાજની પાછળ ઓલું મેરડીમાન મંદિર છે ત્યાં વધેરવા આવ્યા છો એવું? બાપા વધેરવાનું નથી. તો હગાઈ થાય ને જીલાવે ઈ શ્રીફળ છે. હગાઈ થાય થોડું શ્રીફળ આવે. અમારે ન થાય. 2-3 વાર આની હગાઈ થઈ, 4-5 વાર મારી હગાઈ થઈ. તમારું તો આવી ગયું છે કેદુનું. નથી આવ્યું? તો આવી જાય. એનું બાકી છે હજી. હવે હું કહું છું, હા. વતી પેલા હું તમારા ઘર ચા પાણી ના પીવા. અમાર ઘર નથી. અમે ને અમાર બાન બધા કથા સાંભળવા જવાના છે. એમને ચા પાણી પીવા આવું જો. ના પણ અમે ને અમાર બાન બધા કથા સાંભળવા જવાના છે. તમે ક્યાં આવશો? એવું છે તો ડેલી માં તાળું માર દેવું છે. તો શું કરું? ન આવું? સીધા સીધા તમારું જે કામ હોય છેક રાજમાં વહી જાવ. હા. હું કઈ વાંધો નહીં આવે ને? કઈ વાંધો નહીં. ઠેક આવજો. હારું, સંભાળીને જાજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, રાજ્યમાં છે કોઈ હાજર? હાય મારો રામનો પગાર ખાતો લાગે. હોય તો ખરા ને. આ રહ્યો રાંદલ નો દીધેલો. તમે એના પ્રધાનજી છો? તે શું ભૂંગરા બટેકાવાળો લાગુ છું? નહીં, પ્રધાનજી આમાં હાલતા બદલતા હોય એવું થોડું કોઈ. તમે એના પ્રધાનજી છો? દાદા રાજનો પ્રધાનજી હો. ઠેક હમણાં વારો આવ્યો લાગે. હા. બાપુ કઈ પગાર બગાર વધાર્યો? ન્યા શું તારા બાપનો વિવાહ છે? આંતરીના પેટની તેમાં કેટલો વધારો પ્રધાનજી? 200 હતા ને 150 કર્યા. ઠેક મોજમાં આવી ગયા લાગે. ઓન બાપુ બે એ પ્રધાનજી તમારું ઓલું પાટે ચડી ગયું? એકવાર સડી ગયું તું પણ ઘરનું ગોથું ખાઈ ગયું દાદા. એમ કેમ થાય છે? મુંજારો બહુ થાય છે. એ પ્રધાનજી તમે નવા મકાન બનાવ્યા, કથા બધા કરી હતી? કથા તો કરી જોઈ ને તે પછી લબાસો ફેરવો. પછી રાંદલના લોટા તળ્યા હતા, હા 5 બ્રાહ્મણ જમાડ્યા હતા, હા. મને જમાડ્યો તો. તમે એક મગજમાં દીકરી ગયા હવાર આવો ધરવી દઉં. તો ટેક નગર પાટે નહીં ચડ્યો. અરે હવારે આવો ને તમે તમારે મને લાગે આમાં ઊંડું ઉતરવું જોઈએ. કેટલા 20 ફૂટ વહી જાઓ. એટલું બધું નહીં, પછી ચડી ન હગું. કાઈ વાંધો નહીં, જેટલા જાવ એટલા સડી હકો એટલા જાજો. પછી ક્યાંક મારે ટીંગાટોરી ન કરવી પડે. મને લાગે આમાં 4 જાતના જાપ જપવા પડશે. ફાવે થોડા થોડા ફાવે. ઠપકારો બીજું શું હોય? આસોટો ગાસોટો વશમાં ધર્મનો લીટો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. આ જગતની માલિકો 4 જાતના સુખ છે. ક્યાં ક્યાં પેલું સુખ શરીરનું, છે વાંધો નથી આવે એમ. બીજું સુખ દૂધને દીકરા, એનો હજી કઈ નેઠો નથી. આ સેવી વાત લ્યો તમાર મોઢે. અને ત્રીજું સુખ કોઠીની જાય. આખી ભૈરી દાદા 2 બાસકા ફરિયામ પડ્યા મોઢા બંધા. અને ચોથું સુખ કુશળ નાયર. ઈ શું કહેવાય? નાયર એટલે બૈરા. નામ લ્યોમાં મને શરીરે ઢીમણા ઉપડે છે. કેમ ખબર પડી ગયું ને આવ્યા પછી? આમાં હું આવે પછી ખબર પડે. એ પ્રધાનજી હે તમારા મહારાજાને કહી દો પંડિત મળવા માંગે છે. વાડેલી ઉભા રહ્યો. હે ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા કહો પ્રધાનજી. બાપુ કો ગોરદાદા આવ્યા ને તમને મળવાની વાત કરે. કેતા તાવ દો નકર જવા દો. અરે પ્રધાનજી, હા જઈને ભદેવને કહો શો કે રાજના બ્રાહ્મણ હોય હા રાજ સહિત માન સહિત અંદર લઈ આવો. હા. અને રખડતા ભટકતા હોય ચપટી શીખ આપી આવ્યા રસ્તે રવાના કરો. જાઓ. ઠેક જેવો તમારો હુકમ. શું કીધું પ્રધાનજી તમારા મહારાજાએ? બાપુએ મને વાત કરી રાજ ના હોય તો રાજી ખુશીથી જાઓ. રાજના જ છો તો જાઓ દાંત કાઢતા કાઢતા. એમને પ્રધાનજી જાવ શું કરા? જો કઈ દબાદબી બોલે હા તો તમે આડા તો પડજો. આવીશ ને ધબધબાવા. પ્રણામ મહારાજા, પ્રણામ. અરે ભુદેવના ચરણમાં રાજા બિહારના નમન છે. કહો ભુદેવ, આમ કઈ તરફથી આવો છો? કઈ તરફ જઈ રહ્યા છો ને અહીંયા સુધી આવવાનું કારણ? હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા.
અરે મહારાજા પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું શીપડીને આવું છું. ખમોશ ભૂદેવ પાન તો નથી ભૂલ્યા ને કારણ પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર એટલું નહીં 22 વર્ષના બોલા માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી 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 લાગે સાફ રેવ આમને મને ધક્કા મારી રાજની ભાઈ જાઉં છું જાઓ પણ મરું હું જરાક નિરાજ તો રાખો. જાઓ મરું હું લઈ લ્યો કાંઈ વાત તો રહ્યો તમારો ટાવર નથી પકડાતો. ભાઈ હારા હારા મેં લઈ લ્યો ઉભા થયો તમારો ગાઈડલાઈનો મુંજારો હજી ઉતરો નથી. લઈ લ્યો ગોબાવાળી થારી. તમે તો પ્રજાની થોડીક વાર હા ખા નોખે નોખું કરી નાખો. આમાં કેમ મારે ધંધો કરવો? આ એકડિયાની ચોપડી લઈ લ્યો. શું એકડિયાની ચોપડી? આ મેલો હળદાના પેટનો ગાભો લઈ લ્યો. આ ઈ ડોડો લઈ લ્યો. ઉપાડો ને વાકો તો હરવા દો. હું ઉપાડો ઉપાડો તમે ઉપાડો લીધો. એટલી બધી વાર લાગે વાકુરોમાં? હાલો નીકળો જવા દો અહીંથી. શું જવા દો જવા દો. આમાં કેમ ધંધો કરો તમે? અહીંયા ઘૂસતા ઘરે જાય તો ઘરે ઘૂસતા આમાં જાવું ક્યાં? પણ શું કામ આવો ગેલ હાઈકરો ધંધો કરવો છે? માણા ગમે ને બીજે કામે લાગી જાય. પ્રધાનજી આમાં આવ્યા પછી બીજો કઈ ભાવતો નથી. કેટરસમાં ચડી જવાય. ત્યાં તમારે ટેબલે પોગાવવું જોઈએ ને. સાઈસના ખાલી ગ્લાસ વીણાય. હે પ્રધાનજી મે તમારા મહારાજા કેમ આટલા બધા ગરમ છે? ગરમ તો હોય ને. કેમ? બપોરે ઉના પાણીએ ધમાઈ રાતા. તાય કયો ને પ્રધાનજી ભૂંગરો આ બાજુ છે વરાળ અહીંયા નીકળે છે. અહીંયા જ નીકળશે. જવા દો અહીંથી. થાવ બેતા. એમને એકવાર ટ્રાય મારી લો. એટલે હજી મરવું છે? એકવાર પૂછી લઉં. હા તો જાવ ને. મારા બાપનું હું છે તમારું વેચકનું ધોતિયું સંભાળજો હવે. અરે મહારાજા જો તમે નારિયેળની શિકારો તમારા અજમલ રાજા શું કે ખબર? પડિયાર કાયલ ને માલો બી ગયો. અરે ભૂદેવ આજ સિંહનો કરું શિકાર અરે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડતા પંખેટા વાળું બિહાર મારું નામ છે ભૂદેવ. તો આપણે મેલી વીત્યા વાળા. હજી કહું છું જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી હે મેં તમને ભૂદેવ ને રાજની બાયણે કાઢવાનું કીધું હજી રાજમાં શું કરે? ઈ કે એકવાર બાપુમાં જવા દો. ના પાડવી? ના પાડી દો જાઓ. ઠેક દાદા વઈ જાઓ હવે ભેગું નહીં થાય. શું પ્રધાનજી તમે આમાં કેટલો ટાઈમ જ્યાં નોકરી કરો? દાદા જુનામ જુનો હું. એમ નહીં તમારું કઈ એમાં માનપાન છે? કેલ હાગરી વાત ન કરતા હો. રાજમાં હું કહું એમ થાય. હોય નહીં. બાપુને પીવું હોય ને શું પાણી એટલું બધું તમારું માન છે? મને પૂછે પ્રધાનજી ગોરામાં છે? હું કહું હા તો કે ઊંડેથી પૂરો ટાઢું આવે. એમ નહીં પ્રધાનજી તમે આટલું બધું સહન કરો આપણે ન કરી હો. હવે એક ખમી હગો એમ નથી. થઈ જાવ વેતા અહીંથી. શું વહી જાવ તમે? એમ નહીં તમારા મારા હમણાં હું કહેતા હતા હું કહેતા હતા ઈ કે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર. સાચી વાત છે? તમે જરાય ઉપાધિ ન કરતા. કેમ? એ બધી મોટી મોટી કરે છે. કાસો પાપડ ભાંગે એમ નથી. એમ નહીં. તમને એમ કે હું ક્યાંક આડાહો રહ્યો છું એમ છે ને? અરે હા પ્રધાનજી. હવે કયું નો વાહ ઉભો ઉભો સાંભળું છું. શું પ્રધાનજી? તમે કયું ના ગોળ દાદા ને ધમકાવો છો આ બરોબર છે કે પટિયારો કાયર નથી. બરોબર છે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર. આ બરોબર છે. હવે શું બરોબર છે? ભૂલી ગયા? શું પ્રધાનજી? આ બે દી પહેલા તમને ને મને બેને ડુંગર ઉપર ધબધબાવ્યા હતા. પણ તમે ખોડિયાર મંદિરમાં કરી ગયા. હે પ્રધાનજી આ તમારા હિસાબે મારી ઉપર માઇસલા ધોવાય છે. તમે અહીંયા પોકરણગઢ નો ડોડો લઈને આવ્યા તો આ બધી ગો હેરકી ને જવા દ્યો. લઈ લ્યો એમ કઉ છું. ઉભા તો રહ્યો. મશીન ઉપડી ગયું લેવા દો. હે પ્રધાનજી એમને તમારું કઈ માન પણ નથી આમ છે? તમારે શું કામ અહીંયા અમારા રાજમાં પોકરણગઢ નું નામ લેવું જોઈએ? પ્રધાનજી મને થોડી ખબર હોય.
કેમ તમારે કઈ મગજમારી થઈ ગઈ? તમને વાતની કાઈ ખબર ન ને હારો હાર કકો કૂટા રાખો છો. અમારે તમારા બાપુ હારે માથા કૂટશે તમારી ડોહી. શેની માથાકૂટ? પછી હું થયું? ઘણા ટાઈમ થી આ વેર આયલો આવે છે. તમારા બાપુ મારા બાપુને કહીને ગયા છે શું કહીને ગયા? કે જેથી બાંધવું હોય તેથી હાયલો આવજે, ઉઘાડા પઈ ગયા. પછી હું થયું? હમણાં એક દી હું ને મારા બાપુ નવરા બેઠા હતા ફરિયામાં ખાટલો ઢારીને. હા. બાપુએ મને વાત કરી, પ્રધાનજી ઘોડું બહાર કાઢો. પછી હું ને બાપુ ડબલ સવારીમાં ઘોડું લઈને નીકળ્યા. હા. આમથી તમારા બાપુ ઘોડું લઈને આવતા હતા. પછી અને બે વચ્ચે નાણાવાનો અંતર રહ્યો હા. અને તમારા બાપુએ ઘોડા ઉપરથી બલાંગ મારી પછી અને સીધા મારા બાપુની સાથીએ બેહી ગયા. પછી અને દાદા ઈ સમયે મારા બાપુના મોઢામાંથી શબ્દ નીકળી ગયો હે. શું? ઓય બા! મારા મોઢામાં નીકળી ગયો તો તમારું નામ દેવાઈ ગયું ઉતાવળમાં. મારા મોઢામાં નીકળી ગયો તો. પ્રધાનજી, તમે આમાં જાજો ટાઈમ છે નોકરી કરો, તમારું માન પાન છે બરોબર? 3 દી કરવી છે એક ધારી. પણ મને એમ થાય છે શું કે મારા દિલની તમને એક વાત કહેવી છે. એટલે તમારા દિલની વાત મને કરવી છે? હા. એમને હું તમાર બાયડી છો હે? પણ એને કયો ને નકરું મને દાયબા દાયબ થયા છે. શું પ્રધાનજી? એમને એના દિલની વાત મને કરવી છે. હું એની વહુ છો? અરે નહીં પ્રધાનજી, કઈ દિલની વાત ડોહી કેને કરાય? એ બરોબર છે. વહુ ને કહેવાય. તમે તમારા દિલની વાત કેને કયો હો? માર બાને. કયો તમે જાજો ટાઈમ છે નોકરી કરો, તમારું માન પાન છે ને, તમે ટ્રાય મારો હમણાં ખબર. હું જાઉં છું, તમે આઈને ઉભા રહેજો મોઢામાં જીભ ખાલી. તમે બેઠા થાઓ. કહો પ્રધાનજી. આ ગોરદાદા ક્યાંથી આવ્યા છે? અરે પોકણગઢથી. અને આપણે ભોગણગઢમાં 20 વર્ષના વેર. બાપુ ધબધબાટીને ધાણાજી રૂડે બાજવા બેહી તો ભેગું નો થાય. શું વાત કરો પ્રધાનજી? પણ બુદ્ધિથી કામ લેવાય. કઈ રીતે પ્રધાનજી? એક કાંકરે બે પક્ષીના શિકાર હાથમાં હે. અરે કઈ રીતે પ્રધાનજી? બાપુ આ નારિયેલ આપણે ઝીલી લઈને હા પ્રધાનજી. એટલે આપણા હિતની વાત. શું વાત કરો? બેન સગુણ આપણા રાજમાં પૈણીને આવે હા પ્રધાનજી. પછી બાપુ એને એવા દુઃખ દેવાના, એવા દુઃખ દેવાના. કેવા પ્રધાનજી? કોક દીક તો એના માવતરની ઘરે જાહે ને, અરે હા પ્રધાનજી. એના માવતરને વાત કરશે શું પ્રધાનજી? કે મને મારા હાહરાન મારો ધણી કેવા દુઃખ દીએ. શું વાત કરો પ્રધાનજી? બાપુ આ વાત રાજા અજમલ સાંભળશે ને એટલે તી ભેગા તમારા પગમાં પડી જાહે. શું વાત કરો પ્રધાનજી? અરે વેરની વસૂલાત થઈ જાહે. શાબાશ પ્રધાનજી, શાબાશ. વાહ પ્રધાનજી વાહ. આ તો તમે બિરબલ ને બુદ્ધિને ટૂંકી પાડી દી એવી વાત કરી છે પ્રધાનજી. શાબાશ. થેન્ક યુ બાપુ. થેન્ક યુ એટલે હારું. તમને મૂળ કઈ ફાવતું નથી પ્રધાનજી. હા. ભૂદેવ ક્યાં છે? એવા ઊભા ગૌમૂત્ર તપેલી પાહું. બોલાવો રાજમાં. એ ગોરદાદા. અરે મહારાજા, જો તમે નારિયેળ નહીં શીખરો તો ગરા ભાવ ખાઈને મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગશે. અરે ભૂદેવ, આજ બ્રાહ્મણ નું સંતાન છો એટલે બઢિયાર લાચાર થઈને ઉભો છે. આ જગ્યાએ ધ્રુવાકુંડનો આદમી કોઈ પણ આવ્યો હોત તો એમના ધડથી મસ્તક જુદા કરી મારા ઘરને કાંગેટ કરી દીધા હોત. માટે થોડી વાર મારા રાજમાં વિરાજમાન થાવ. હમણાં જ ગોર પ્રતાપને બોલાવી રૂડા શ્રીફળ દિલાવું છું. પ્રધાનજી, હે રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. હાલો બોલો, તમે બેહો. એટલી ખબર ન પડે કે બાપુનું સિંહાસન છે. હા. આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હલાય આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. જય જય પ્રધાન બોલાવે પ્રતાપ આવી જને રે.
કઠોર હું તો રાજકુમાર કિયા હોય મારા નામ સૂર્ય હોય મારા નામ કયરે નગરી મારી રાજકુમાર આ તુલલ કઠોર હું તો રાજકુમાર પતા હોય મારા નામ પતા હોય મારા નામ પિલલ કઠોર હું તો રાજકુમાર રાત પતાનું બોલાવે પતા બી આવી જાવે આવો આવો આયો રાજને તો કરે આયો પડે તો મારી રાત પતાનું બોલાવે પતા બી આવી જાવે અરે બીજા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ભાપો બોલાવે ભાપો બાપુ બાપુ ભૂલમાં ભાપો કહેવાય ગયું એમાં શું થઈ ગયું જરાક સાંભળા જીભ લપટી ગઈ બાપુ અરે પિતાશ્રી ના ચરણમાં બેટા પ્રતાપના નમન છે કહો કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ ભોગનગર થી કોઈ ભૂદેવ આવ્યા છે ભોગનગર ના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ એમનો તારે સ્વીકાર કરવાનો છે અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે ભોગનગરના રાજા અજમલ સાથે આપણા 20 વર્ષના વેર એ તું 22 વર્ષના બોલા માતા નારિયેલ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે અરે નહીં બેટા પ્રતાપ શ્રીફળનો સ્વીકાર કરો અરે નહીતર ભૂદેવને એમ થશે પિંગલગઢના રાજા બઢિયારો અમારાથી ડરી ગયા અરે પિતાશ્રી ચિંતા છોડો ઈ રાજા અજમલ નો શું ભાર છે જો તમારી આજ્ઞા હોય તો એમના મસ્તક તમારા રણોમાં તૈયાર છે અરે નહીં બેટા પ્રતાપ વેર પણ લેશું દીકરી પણ લેશું મને હરખે લીલો શ્રીફળનો સ્વીકાર કરો જેવો તમારો હુકમ પિતાશ્રી હે પ્રધાનજી હો આ તમારો પ્રતાપ નાના હુરાપુરાન ખાંભી છે એને નો ખબર હોય પૂછા પૂછ થયા હે ઉદય સાથે વ્યવસ્થિત વાત કરો જાઓ ઠેક પ્રધાનજી અમારે પૂછવું પડે અમારે દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે તાય અમારે દીકરો દેવો હોય નત ભૂંગરે કોથળી દેવી કશું આ બાજુનો કાન ચાલુ જ છે ને ચેક કરી લ્યો સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરવું પછી એમ ન કહેતા ડેડી વાળા ફરી ના પાડે છે પ્રધાનજી જવું પડે આ બાજુનો કાન એમાં આંગળી નો નતા કેમ આંગળી બગડી જા રસી આવે છે એ પ્રધાનજી હે આયા નાક પાસે કારું કારું ભીંગડા જેવું શું છે ભીંગડું નથી ડોહું તઈ ગુંગો છે ગુંગો પણ કાઢી લાવશું ને ક્યાં મણ એકલો છે કાઢી લ્યો જાઓ બહુ મીઠો બાપુ રાજનો ગુંગો હો લાડવો પાછો પડી જાય એવો શું વાત કરો પ્રધાનજી હા હજી અક્ષર તમારે ખાવો છે પાણી તો હુકાઈ ગયેલ ફોતરી લગભગ પેઠામાં બેહી જાય એ પ્રધાનજી હે આ બધું તમારું જ છે આ બધું આપણું દાદા આમ ક્યાં સુધી આ દિવાલ રહી ન્યા લગન અને આમ આમ ક્યાં સુધી આમળો હોકરો નો આડો ઉતરો હા એ વોકરોય તમારો છે તો હવર મોઠી ને જ જાય છે પ્રધાનજી પણ કસરો નાખવા મરી હી પેલા વાતને પૂરી થવા દેવાય તો સીધા બોલે વાસમાં પ્રધાનજી કરીને ઉભા રહી જાવ છો કોણ જાય છે ત્યાં કસરો નાખવા નથી જતા તઈ વાત પૂરી થવા દેતા હોય તો હે પ્રધાનજી અને આમ આમ ક્યાં સુધી તમારું આમ જો સીએનજી રિક્ષા નો પડી ફરિયામાં આ ઈ રિક્ષા તમારી છે તી હું ને બાપુ બે પદપદાવતા હોય એમ નહીં કાલ હું બહાર ગામ ગયો તો તમે વડિયા ફેરો નતા કરી કેટેશ્વરી છોકરી નતા મૂકી નતા ગયા તઈ કોણ જાતું હતું એકબીજાને ખોરામ બેઠું હતું હલો હલ દીક્ષા જાતી હતી હે પ્રધાનજી હે તમારા મહારાજાને કહી દો તમારા કુંવર ગમી ગયા વાત કરું કહી દો બાપુ કહો પ્રધાનજી ઓરાલો એ વગર માનતા એ કામ ઉતરી ગયું શું વાત કરો પ્રધાનજી અરે આપણે બાપ દીકરા રહે તેનો ધૈર્યું હા પ્રધાનજી ઈ કામ પાર પડી ગયું શું વાત કરો પ્રધાનજી એ આપણો દીકરો દાદાને ગમી ગયો શાબાશ પ્રધાનજી શાબાશ વાહ બાપુ વાહ અરે પ્રધાનજી આ તો ખુશીનો દિવસ અરે આ તો આનંદનો દિવસ આનંદ અને ખુશીના દિવસમાં શું હોય પ્રધાનજી બે કોથરી પણ દૂધની શા કરવા હાટું તમે ઓલ મૂંગિયું સમજાતા ને અરે યાર ઈ તો બહુ ગંધાયો
એ પ્રધાનજી હે જીલાવી દઉં કે આમાં કઈ વાંધો નહીં આવે ને? હવે વાંધો ગગીને બાઈક પછી મારે કેટલીક પેટ બળતરા કરવી. તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારું? પિત્તાશ્રી નો પૂછવાનું હોય, પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું, તમારું ગોઠવવાનું. પ્રધાનજી જીલાવી દઉં? એ ના ના ઘડીક વાર ખમો, આઈસ્ક્રીમ ની ગાડી આવે, ખાઈને જીલાવજો. હાલો પ્રતાપભાઈ જમણો હાથ લાંબો કરો. પ્રધાનજી હા જમણો હાથ જ છે ને? જોવા દ્યો. હાલો રેડી જમણો જ, રેડી જમણો હાથ જ છે, ખબર પડી ગઈ એમાં. તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારું? शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो, आज नारियल नो जिलाओ तो हनुमान खिजड़िया छोड़ दो। के लीलुड़ा नारियल जीलो प्रताप भाई, सोनेरी नारियल जीलो ले। दिन मानता मेरा क्या प्रताप भाई, दिन मानता मेरा कारे। प्रधान नारियल दिलवाई गया छे। અરે લગ્ન મુહૂર્ત કાઢે જાઓ. હે પ્રધાનજી તમે આ બધું કામ કરાવો છો, દક્ષિણા બક્ષિણા દેહો પછી હરીવાલા? દક્ષિણામાં મુંજાવાનું ન હોય, કોથરાનું મોઢું બાંધીને. કોથરાનું મોઢું બાંધીને? હા એટલે શેના છાણા નાક લીંડિયું ના? દાદા રૂપિયાના રાજા રાજવાડું રહોડો નથી, બોલવામાં થોડો રાખજો. બાપા ઓલે ફેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો. એવડે બીજા અમે નજર સામે ઘા કરી લઈ, પછી ભલે ને સ્ટીમ સડી જવું પડે.